માત્ર 1 ચમચી જેટલા ઓછા તેલમાં ઘરમાં જ મળી રહે તેવી સામગ્રીના ઉપયોગથી ફટાફટ જેમની સાથે રોટલી કે રોટલાની જરૂર ના પડે તેવી આ એક જ ડીશમાં તમારું પેટ પણ ભરાશે અને મન પણ ભરાશે, જેને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો, બપોરે જમવામાં કે સાંજે ડિનરમાં પણ લઈ શકો છો અને કોઈ પણ સિઝનમાં તમે બનાવશો તો પણ પસંદ આવશે. ખાસ જ્યારે તહેવારો પૂરા થયા બાદ કંઈ ચટપટું કે પછી સ્પાઇસી ખાવાની ઈચ્છા થાય તો આ વેરાયટી તમારા માટે બેસ્ટ રહેશે. તો ચલો આજની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડીશની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં લેશું 1 કપ જેટલી મગની ફોતરા વગરની દાળ. તમે અહીંયા ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો. આ દાળની અંદર કચરો હોવાના કારણે તેને આપણે સાદા પાણીથી ધોઈ લેશું. જેમ જેમ આ દાળને મસળતા જશું તેમ તમે જોઈ શકો છો પાણીનો કલર બદલી જશે. આ એક કચરાવાળું પાણી છે, તો આ પાણીને હવે કાઢી લેશું અને પછી આ દાળને આપણે પલાળવાની છે. તો લગભગ 2-3 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું. મતલબ થોડું હુંફાળું ગરમ હશે તો ફટાફટ તે સોફ્ટ થઈ જશે, સમય બિલકુલ નહીં લાગે. તો હવે ઢાંકીને 2 કલાક સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં રાઈસની પ્રોસેસ જોઈ લઈએ, જે એકદમ છૂટા છૂટા બનશે અને એકદમ સફેદ દાણો તૈયાર થશે. તો જેમના માટે 1 કપ જેટલા મેં ચોખા, આ જે ચોખા છે તે જીરાસા છે, તમે જે ઘરમાં ચોખા હોય અથવા ખાતા હોય તે લઈ શકો છો. હવે તેને 2-3 વાર સાદા પાણીથી ધોઈ લેશું, કારણ કે ચોખાની અંદર પણ કચરો હોય છે. જેટલું સારી રીતે તમે કચરો બહાર કાઢશો, જેટલું સારી રીતે તમે ધોશો તેટલા તમારા ભાત સફેદ થશે. હવે આપણે જેટલા ભાત લીધા છે તેનું 5 ગણું પાણી, એટલે કે 1 કપ જેટલા ચોખા છે તો 5 કપ જેટલું પાણી ઉમેરીશું, જેથી આપણો દાણો એકદમ સરસ છૂટો રહે. સાથે આપણે 2-3 ચપટી જેટલું નમક ઉમેરી દઈશું. બહુ વધારે નમકની જરૂર નથી, પણ થોડું નમક એકદમ આપણા સ્વાદિષ્ટ ભાત તૈયાર કરશે. અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી આપણા ભાતનો દાણો છૂટો છૂટો બને. હવે તેને ગેસ ફ્લેમ પર રાખીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને થોડી વાર આ રીતે ચમચો ચલાવીશું, જેથી આપણા ભાત એકબીજા સાથે ચીપકે નહીં અને દાણો એકદમ સરસ છૂટો છૂટો રહે. એન્ડ હા ગાઈસ, આપણા ભાતને વધારે સફેદ બનાવવા હોય તો આમાં 2-3 ડ્રોપ્સ લીંબુના રસનો પણ ઉમેરવાનો રહેશે. એટલે કે 1 ચમચી લીંબુનો રસ ઉમેરશો તો વધારે સફેદ કલર આપણા ભાતમાં આવશે. પણ ઘણા બધા લોકો લીંબુનો ઉપયોગ નથી કરતા, તો મેં તમને પ્રોસેસ બતાવી છે કે તમારે એકદમ સારી રીતે ભાતને ધોઈ લેવાના, તો પણ ભાત સફેદ થશે. હવે 10 મિનિટ તેને થવા દેશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દાણા બધા જ ફૂલી ગયા છે, મતલબ ભાતનો દાણો તૈયાર થઈ ગયો છે. પણ પરફેક્ટ પાક્યો છે કે નહીં તે ચેક કરવા એક દાણાને આ રીતે મસળવાનો. એકદમ મસળાઈ જાય તો સમજવાનું ભાત તૈયાર થઈ ગયા છે. તો ફટાફટ તેને આપણે ઓસાવી લેશું. હવે આપણે થોડું પાણી પણ નોર્મલ જે હોય 1 ગ્લાસ જેટલું ઉમેરીશું, જેથી આપણા ભાતની અંદર જે વરાળ છે ને તેના કારણે ભાત વધારે બફાઈ ના જાય. નહીં તો ભાતની અંદર રહેલી વરાળ તેને વધારે સોફ્ટ અને મેશી બનાવી દેશે. હવે તેને વરાળ નીકળે ત્યાં સુધી ઠંડા કરીશું. તો તમે જોઈ શકો છો કે ભાતમાંથી માત્ર હજુ વરાળ જ નીકળી છે, ત્યાં ભાત એકદમ છૂટા છૂટા છે, દાણો એકદમ છૂટો છે અને એકદમ સફેદ કલર આવ્યો છે. તો છે ને ગાઈઝ, એકદમ સરળ રીત ભાતને પરફેક્ટ તૈયાર કરવાની. તમને આ રીત કેવી લાગી મને જરૂર બતાવજો. હવે 2 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણી દાળ છે ને તે પણ બરાબર પલળી જ ગઈ હશે. બહુ વધારે ઉતાળ હોય ને તો એકદમ ગરમ, સખત ગરમ પાણી હોય ને તેમાં પલાળવાની. તો તમારે લગભગ 40-45 મિનિટમાં દાળ આટલી સરસ પલળી જશે. પણ મેં હુંફાળા ગરમ પાણીમાં પલાળી હતી તો 2 કલાકમાં આટલી સરસ પલળી ગઈ છે. મતલબ દાળનો દાણો છે ને તેના 2 ભાગ થઈ જાય છે. તો હવે આપણે આ દાળમાંથી પાણી કાઢી અને પાણી વગરની આપણી આ દાળને મિક્સરમાં લઈ લેવાની છે. પાણી આમાં બિલકુલ ન જવું જોઈએ, નહીં તો આપણી પ્રોસેસ થોડી ડિફિકલ્ટ થઈ જશે. તો હવે આપણે 3-4 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું સારા સ્વાદ માટે અને 2-3 નંગ જેટલા તીખાસ માટે મરચાંના ટુકડા ઉમેરી દઈશું. જોકે તમે માત્ર દાળને જ પીસીને ઉપયોગમાં લઈ શકો છો, પણ થોડો ચટકીલો ટેસ્ટ મળે અને હેલ્ધી આપણી વેરાયટી તૈયાર થાય તેના માટે મેં આદુ અને મરચું પણ સાથે જ ઉમેરી દીધું છે. અને પછી આપણે એકદમ સરસ તેની થીક આપણે ગ્રેવી જેવું તૈયાર કરવાનું છે, પેસ્ટ જેવું તૈયાર કરવાનું છે. અને પેસ્ટ બનાવવા માટે પાણીની જરૂર રહેશે જ નહીં, કારણ કે દાળ એકદમ સરસ પલળી ગયેલી છે. તો હવે આ રીતે આપણું સરસ મજાનું પેસ્ટ કે પછી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, બેટર તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે એક વાસણમાં લઈ લેશું અને આમાં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાના, કારણ કે હેલ્ધી વસ્તુ બનાવવા માટે હંમેશા સોડાનો ઉપયોગ ઓછો કરવો.
તો મેં અહીંયા માત્ર અડધી ચમચી જેટલું નમક ઉમેરેલું છે. અને હવે આપણે સોડાના ઉપયોગ વગર અંદરથી એકદમ સ્પંજી અને એકદમ જાળીદાર આપણી વેરાયટી તૈયાર કરવા માટે આ રીતે 5-10 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હાથથી ચલાવીશું ને તો અંદર એર ભરાશે અને જેના કારણે એકદમ આપણું બેટર ફ્લફી થઈ જશે. તો સોડા વગર પણ સોડા જેવું જ કામ આપશે. હવે આ રીતે 5 મિનિટ તેને સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. તો 3 નંગ જેટલા આપણે મરચાં ઉમેરી દઈશું એક મિક્સર જારમાં. તમે તીખા મરચાં હોય તો 1-8 નંગ જેટલું જ લેવું અને મોરા હોય તો 4-5 લઈ શકો છો તમારા સ્વાદ પ્રમાણે. 3-4 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશું અને 2 નંગ જેટલા ટમેટાં ઉમેરી દઈશું. અહીંયા હું ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતી, પણ જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમારે અહીંયા 8-10 કળી લસણની અને 2-3 નંગ ડુંગળીના ટુકડા પણ ઉમેરી દેવા, જેથી વધારે સારો સ્વાદ આવે. પણ જો કે ડુંગળી લસણ વગર પણ આ વેરાયટી ખૂબ સરસ સ્વાદિષ્ટ લાગશે. તો હવે આ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે, તો ત્યારે સાઈડમાં રાખી દઈશું અને હવે તડકો તૈયાર કરવા માટે 1 ચમચી જેટલું તેલને ગરમ કરીશું. આપણે જે ભાતમાં તેલ ઉમેર્યું છે ને તે ઓપ્શનલ છે, માત્ર ભાતને છૂટા છૂટા બનાવવા માટે આપણે તેલ ઉમેર્યું છે. પણ ખરેખર આ વેરાયટીમાં આપણે 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો અને એ છે વઘાર માટેનો. મતલબ 1 ચમચી તેલમાં આપણો વઘાર થઈ જશે તો આ વેરાયટી તૈયાર થઈ ગઈ કહેવાય. હવે આપણું તેલ હલકું ગરમ થાય ત્યારે મીઠો લીમડો છે, સૂકા લાલ મરચાં છે, રાઈ છે, જીરું છે, આ બધા જ આપણે ખડા મસાલા કહેવાય તે ઉમેરી દઈશું. જો કે તમે આમાં બાદિયું, લવિંગ આ બધું પણ ઉમેરી શકો છો, પણ એની કોઈ જરૂર છે નહીં. થોડી હિંગ ઉમેરી દઈશું અને પછી આપણે જે ગ્રેવી તૈયાર કરી છે ને તે ગ્રેવી આમાં ઉમેરી દેવાની છે અને સરસ રીતે તેને થોડી કૂક કરવાની છે, જેથી આદુનો, ટમેટાનો, મરચાંનો જે કાચો ટેસ્ટ હોય ને તે નીકળી જાય અને આપણી વેરાયટી વધારે સ્વાદિષ્ટ બને. તો આ રીતે થોડીવાર કૂક થઈ ગયા બાદ 1-2 મિનિટ પછી આપણે સ્વાદ પ્રમાણે કે અડધી નાની ચમચી જેટલું નમક, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને લાલ મરચું પાવડર અહીંયા લગભગ 1-2 નાની ચમચી જેટલું, પણ કાશ્મીરી છે તો કલર સરસ આવશે, તીખું નહીં લાગે. હવે આ રીતે બધું જ સરસ મિક્સ કરી દઈશું. મસાલા એકદમ સરસ આપણી ગ્રેવી સાથે મિક્સ થઈ જશે તો કલર પણ સરસ આવશે. આ રીતે બધું જ મિક્સ થઈ ગયા બાદ આપણે આપણી આ ગ્રેવીમાં ઉમેરેલું 1 ચમચી જેટલું જે તેલ છે ને તે પણ ઉપર દેખાવા ના લાગે ને ત્યાં સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને કૂક કરવા માટે છોડી દેવાનું છે. બે મિનિટ પછી તમે જુઓ ઉપર તેલ દેખાય છે, મતલબ આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણી આ વેરાયટીને વધારે સ્વાદિષ્ટ તૈયાર કરવા માટે હું લગભગ અડધાથી પોણા કપ જેટલું દહીં ઉમેરું છું. તમારે અહીંયા દહીં થોડું ઓછું ઉમેરવું હોય તો પણ ચાલશે ને ના ઉમેરવું હોય તો અહીંયા કંઈ જરૂર છે નહીં, પણ વધારે સારા ટેસ્ટ માટે અને વધારે હેલ્ધી તૈયાર કરવા માટે આપણે દહીં ઉમેરેલું છે ને દહીં ઉમેર્યા બાદ ધીમા ગેસની ફ્લેમ પર અથવા બંધ ગેસની ફ્લેમ પર સતત ચલાવવાનું, જેથી દહીં ફાટે નહીં. આ રીતે ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવવાનું છે, નહીં તો દહીં ફાટી જશે. અને હવે આપણે થોડી કણવાણી માટે 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું ને 1 ચમચી સરગવાનો પાવડર. આ સરગવાનો પાવડર મેં ઘરે તૈયાર કર્યો છે, તમારે રેસીપી જોતી હોય તો ઉપર આઈ બટનમાં આપી દઈશ. જો કે ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પણ હું તો દરેક સબ્જીમાં, દાળમાં, પરાઠામાં, પૂરીમાં, રોટલામાં બધા જમાં ઉમેરું છું, કારણ કે સરગવાના ગુણ છે ને તે એટલા બધા અદ્ભુત છે કે તમે વાત ના પૂછો. 300 જેટલી બીમારીઓને દૂર રાખવાની શક્તિ આ એક સરગવાની અંદર છે, તો હું ડેઇલી બેઝિસ પર એનો ઉપયોગ કરું છું. તો હવે ખટાશને મેન્ટેન કરવા 1 ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું અને દેશી ગોળ ઉમેર્યા બાદ આ રીતે ચલાવીશું, જેથી બધું જ સરસ ગ્રેવી સાથે કૂક થઈ જાય. કોઈ પણ વસ્તુ તમારે જો હેલ્ધી તૈયાર કરવી હોય, સાથે ટેસ્ટી પણ તૈયાર કરવી હોય તો બસ થોડી પ્રોસેસમાં અને થોડી ઘરની સામગ્રી ઉમેરતી વખતે ધ્યાન આપવાનું, તો વેરાયટી હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી પણ બનશે. હવે આપણી આ ગ્રેવી કૂક થઈ ગઈ છે તો 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. એકદમ ઓછા તેલની અંદર તૈયાર થતી આ વેરાયટી છે, પણ સ્વાદ તો એટલો કે જે ખાશે તે આંગળા ચાટતા રહી જશે. 3 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યા બાદ હવે આ ગ્રેવીને ઉકાળવાની છે, એકાદ ઉફાણ આવે ને ત્યાં સુધી. એકાદ મિનિટ જેવો સમય મેં આપ્યો છે તો ગ્રેવીમાં લગભગ એકાદ ઉફાણ આવી જ ગયો હશે. અને હવે આ ઉકળતી ગ્રેવીમાં હાઈ ગેસની ફ્લેમ પર આપણે જે બેટર તૈયાર કર્યું છે ને તે બેટરમાંથી આપણે થોડું થોડું બેટર હાથમાં લેવાનું
અને આ ઉકળતી ગ્રેવીમાં આપણે જેમ ભજીયા બનાવતા હોય ને કેમ ભજીયા પાડતા હોય તેવી રીતે પાડવાનું. અને એક જગ્યાએ એક ભજીયું પાડ્યા બાદ બીજું ભજીયું કે બીજી ઢોકળી નથી પાડવાની, નહીં તો એકબીજા સાથે ચીપકી જશે. આ પ્રોસેસમાં તમારે ગેસની ફ્લેમ હાઈ રાખીને તૈયાર કરવાનું છે, જેથી તમે જેમ જેમ આ ભજીયા છે ગ્રેવીમાં ઉમેરતા જશો તેમ ભજીયા ઉપર ફૂલીને ઉપર આવવા લાગશે અને ફટાફટ તે કૂક થવા લાગશે, જેથી ગેસની ફ્લેમ હાઈ રાખવી જરૂરી છે. અને હવે ચમચો ચલાવવાનો નથી, ઢાંકીને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ તેને થવા દેવાનું છે. પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે જેટલી આપણે પકોડી કે જેટલા આપણે ભજીયા તૈયાર કરીએ નાના નાના બધા ઉપર તરવા લાગ્યા છે, મતલબ અંદરથી કૂક થઈ ગયા છે. જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર તરવા લાગે ને ત્યારે સમજવાનું કે તે અંદરથી એકદમ પાકી ગઈ છે, જેથી એ તરે છે. આ રીતે તરવા લાગે પછી આપણે જો એવું લાગે કે પાકી છે કે નહીં તો એકવાર ચેક કરી લેવાનું, અંદરથી બિલકુલ લોટ જેવું કાચું ન લાગે ને તો તૈયાર થઈ ગઈ સમજવાનું. તો પછી લાસ્ટમાં ધાણા સ્પ્રિંકલ કરીને પછી આ વસ્તુને આપણે રાઈસ સાથે સર્વ કરીશું. ખૂબ જ મજા આવશે. રોટલી, રોટલા, ભાખરી, પૂરી, પરાઠાની જરૂર નહીં પડે ગાઈસ, એટલું ટેસ્ટી. તો આ એક જ ડીશમાં પેટ પણ ભરાશે અને મન પણ ભરાશે. એની ટાઈમ બનાવીને ખાઈ શકો તેવી આજની આ વેરાયટી કેવી લાગી મને જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.